ફિઝિક્સમાં આજે આગળ વધીશું. ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહે છે તેમના ઉદાહરણ. જો ધ્રુવીય એટલે જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તે શોર્ટમાં. અધ્રુવીય એટલે જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતું નથી. ટૂંકમાં એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય, મોટાભાગે અધ્રુવીય હોય અથવા જેની ડાયપોલ મોમેન્ટ 0 થતી હોય તે. તો હવે એની વ્યાખ્યા છે કે અધ્રુવીય અણુઓ કોને કહેવાય? જે અણુઓના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય, એટલે એક જ સ્થાને હોય છે અથવા એકબીજા પર સંપાત થયેલા હોય ત્યારે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 0 થયું એટલે ડાયપોલ મોમેન્ટ 0, એટલે તેથી તેમની કાયમી ડાયપોલ મોમેન્ટ 0 હોય છે. આવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે. દાખલા તરીકે H2O2, CO2, CH4 વગેરે. હવે અધ્રુવીય અણુઓને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એના ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે. બળ લાગશે એટલે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની બળ લાગે જેથી તેમના કેન્દ્રો સ્થાનાંતરિત થશે, એટલે એકબીજાથી દૂર થશે અને ધ્રુવીભવનની ઘટના થઈ, એટલે કે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. એટલે કાયમી ડાયપોલ ના હોય પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. જેવા વિદ્યુત ક્ષેત્રમાંથી હટાવી લો એટલે પાછી મૂળ સ્થિતિમાં આવી જાય. ધ્રુવીય અણુ એટલે જે અણુઓમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા નથી. પેલામાં થયેલા છે ને થયેલા નથી, એટલે કે તેમના સ્થાન અલગ અલગ છે અને તે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, તેમને ધ્રુવીય અણુઓ કહે છે. દાખલા તરીકે HCl, H2O, એમોનિયા બધા. હવે આઈએમપી ક્વેશ્ચન છે 2 માર્કનો. સામાન્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. શોર્ટમાં આવું કહ્યું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E તારો. આવો ક્વેશ્ચન પણ આપણને પૂછી શકે છે. ઓકે. હવે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેં તૂટક લાઇનથી બતાવ્યું છે, એટલે ઉપરની દિશામાં છે. એમાં મેં આ ડાયપોલ મૂક્યો છે. આ ડાયપોલનો ઋણ વિદ્યુતભાર છે અને આ ધન વિદ્યુતભાર છે. હવે તમને ખ્યાલ છે કે ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. અહીંયા મેં જે ડાયપોલ ગોઠવ્યો છે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે ગોઠવેલો છે. ઓકે. હવે આપણે થિયરી લખીએ. થિયરીમાં તો પહેલાં તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કાયમી, અહીંયા જે છે આ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, એટલે ઓલરેડી પહેલાંથી ડાયપોલ ધરાવે છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ કાયમી વિદ્યુત ડાયપોલ પર ધન અને ઋણ વિદ્યુતભાર છે, તેમની ડાયપોલ મોમેન્ટ P છે અને તેમને આપણે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર Eમાં મૂક્યા છે. હવે જેવા આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે એટલે પહેલો જ મુદ્દો, વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુતભાર પર બળ લાગશે. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર Eમાં પ્લસ Q વિદ્યુતભાર પર લાગતું બળ એ આપણી પાસે QE થશે, જે ક્ષેત્રની દિશામાં મેં હમણાં કીધું ધન વિદ્યુતભાર પર બળ ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુતભાર પર પણ બળ લાગશે -Q એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ તો બેનો સરવાળો કરવાનો, F પ્લસ F માઇનસ QE પ્લસ માઇનસ QE 0 થઈ ગયું. મતલબ જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તેના પર લાગતું પરિણામી બળ 0 છે. પણ આ બંને બળો જુદા જુદા બિંદુએ લાગે છે અને બળો એક રેખસ્થ નથી. 11 સાયન્સને યાદ કરો તો એક રેખામાં ન હોય તો એ ટોર્ક ઉદ્ભવે. એટલે શોર્ટમાં લખ્યું કે આ બંને બળો જુદા જુદા બિંદુએ લાગે છે, તેથી ડાયપોલ પર ટોર્ક લાગે છે. બીજું, અહીંયા બળ 0 છે એટલે તમારું જે ટોર્ક લાગશે ને એ ઉગમ બિંદુ પરથી નહીં લાગે, એટલે ઉગમ બિંદુ પર આધારિત નથી. એટલે અહીંયા જે ટોર્ક લાગશે ને 2 બળો વચ્ચેના લંબ અંતર પર આધારિત છે. એટલે ટોર્કનું મૂલ્ય એટલે કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા 2 બળ વચ્ચેનું લંબ અંતર. તો ટોર્ક ટાઉ બરાબર QE. જો હવે 2 બળ વચ્ચેનું લંબ અંતર 2E sin θ. કેવી રીતે શોધીએ ધ્યાન રાખો. જો તમારી પાસે આ ધન વિદ્યુત આ ઋણ વિદ્યુતભાર -QE છે અને આ ધન વિદ્યુતભાર પ્લસ QE છે, એના પર બળ આપણે ઉપર તરફ લાગે છે અને અહીંયા બળ નીચે તરફ લાગે છે. ઓકે. હવે આપણી પાસે આ ડાયપોલ મોમેન્ટ આ P ઋણથી ધન એટલે આ ખૂણો થીટા છે.
બરાબર. હવે જો અહીંયા બે આ બે વિદ્યુત ભાર આપણે લઈ લઈએ તો અહીંથી મેં ડિસ્ટન્સ આમ લઈ લીધું. આમ એક ત્રિકોણ બનાવી દીધો. બે વચ્ચેનું લંબ, બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે આટલું થાય. આ આમ જાય ને આમ જાય એટલે બે બળ વચ્ચેનું લંબ અંતર આટલો ભાગ, મતલબ અહીંથી આ અંતર બે બળ વચ્ચેનું લંબ અંતર થાય. હવે આ ખૂણો થીટા છે, આ થીટા, આ કઈ બાજુ થાય? સામેની થાય. અને આ કર્ણ થાય. તો તમને ખ્યાલ છે કે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એક્સ ભાગ્યા 2a. આ તો 2a છે જ. તો હવે એક્સ બરાબર 2a સાઇન થીટા થાય. એનો મતલબ કે બે બળ વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 2a સાઇન થીટા. એટલે કેવી રીતે આવ્યું? તો અહીં લખ્યું છે q બરાબર 2a સાઇન થીટા. હવે ભેગા કરો. અહીંયા આ ખાલી ગુણાકાર છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન નથી. 2a ઇન્ટુ ક્યુ ઈ સાઇન થીટા. હવે 2aq બરાબર ડાયપોલ મોમેન્ટ પીનું મૂલ્ય છે એ p બરાબર 2, એટલે અહીંયા 2aq બરાબર p લખ્યું એટલે p ઈ સાઇન થીટા. હવે આ તમારું મૂલ્ય છે ટોર્કનું. અહીંયા જે થીટા છે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. જો ડાયપોલ મોમેન્ટ આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે બેની વચ્ચેનો ખૂણો છે થીટા. એટલે પી અને ઈ વચ્ચેનો ખૂણો થીટા છે. બીજું આ ટોર્કની દિશા, આમ તો જો આપણે એ પુસ્તકના પૃષ્ઠને લંબ રૂપે, આ પુસ્તકના પાનાને લંબ રૂપે બહારની દિશામાં એટલે ઉપરની તરફ લાગે છે. બહારની દિશામાં સદિશ એટલે બહારની દિશામાં છે. હવે સદિશ એવું લખો તો પી સાઇન એટલે એ બી સાઇન એટલે એ ક્રોસ બી લખતા ને તો પી ક્રોસ ઈ. જો બીજી ભાષામાં પી અને ઈથી બનતા સમતલને લંબ તમને જમણા હાથનો સ્ક્રૂ મૂકો, બરાબર. અને આ સ્ક્રૂને પહેલાં સદિશથી બીજા સદિશ તરફ ફેરવો. તમે આમ ફેરવશો ને, આ કઈ ક્લોકવાઇઝ થાય કે એન્ટી ક્લોકવાઇઝ થાય? એન્ટી ક્લોકવાઇઝ થાય એટલે ક્યાં જાય? ઉપર તરફ જાય. આપણી પેનને આપણે આમ ફેરવીએ તો ઉપર જાય. અમે જો સ્ક્રૂ છે ને સમઘડી દિશામાં તો સ્ક્રૂ નીચે જાય, વિષમઘડી પર તો સ્ક્રૂ ખુલે એટલે આ એન્ટી ક્લોકવાઇઝ થશે એટલે ઉપર આવશે. એટલે અહીંયા દિશા પુસ્તકના પૃષ્ઠને લંબરૂપે બહારની દિશામાં છે. એટલે અહીંયા ટોર્ક શું કરશે? આ ડાયપોલને ક્ષેત્રની સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. તમારી ડાયપોલ આ છે અને ક્ષેત્ર આમ છે એટલે આ ડાયપોલ આમ ફરશે. આમ ફરે એટલે તમારી ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ એટલે એ પણ ઉપર થઈને આ પણ એટલે ઉપર, એટલે ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીં લખ્યું છે ટોર્ક ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે. જો પી અને ઈ સમાંતર હોય ત્યારે થીટા 0 થાય ત્યારે ટોર્ક આપણી પાસે તો ટોર્ક 0 થશે, કારણ કે સાઇન 0 બરાબર 0. અહીં મેં છતાં 3 વાક્ય લખ્યા છે. થીટા બરાબર 0 તો પી એટલે પી અને ઈ સમાંતર હશે ત્યારે ટોર્ક 0 થશે. અને એ વખતે ડાયપોલ સંતુલન સ્થિતિમાં છે એવું કહેવાય. જો પી અને ઈ લંબ થાય એટલે આ વિદ્યુત ક્ષેત્ર આમ છે અને ડાયપોલ ધારો કે આમ છે, આમ એને લંબ આ રીતે છે તો 90નો ખૂણો બને. આ ડાયપોલ મોમેન્ટ છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે. તો સાઇન 90 બરાબર 1 તો ટોર્ક મેક્ઝિમમ પી થશે. થીટા બરાબર પાઈ એટલે કે તમારી પાસે જો વિદ્યુત ક્ષેત્ર ઈ તો આમ જ છે પણ આ ડાયપોલ આ રીતે ગોઠવાયેલી છે એટલે અહીંયા એનો ઋણ છે, ધન છેડો છે અને અહીં ઋણ છેડો છે એટલે એ નીચે તરફ આવશે. એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180 થાય. એટલે ત્યાં ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર પ્રતિ સમાંતર હોય છે તો ટોર્ક 0 થાય. પણ ત્યાં ડાયપોલ સંતુલનની પણ અસંતુલન સ્થિતિમાં છે એવું કહે, કારણ કે ત્યાં રહી શકશે ને, એ પાછી મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે. જો કે હવે બે વાક્યો મારા ધ્યાનથી સમજજો. મેં છતાં નોટ તો લખી જ છે અંદર. છતાં ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે બળ લાગતું નથી. એટલે કે ડાયપોલ રેખીય ગતિ કરતો નથી, માત્ર ચાક ગતિ કરે છે. અને એ ડાયપોલ જ્યારે ક્ષેત્રને સમાંતર આવે છે ત્યારે ટોર્ક 0 થવાથી ડાયપોલ ચાક ગતિ પણ કરતો નથી, એટલે પૂરેપૂરું સંતુલન સ્થિતિમાં આવી જાય છે. હવે થોડું અસમાન વિદ્યુત ક્ષેત્રની પણ વાત કરું. હવે જો હું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ હું ડાયપોલને મૂકીશ તો ધન વિદ્યુતભાર પર ક્યુ અને ઋણ વિદ્યુતભાર પર માઇનસ ક્યુ, પણ ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર અલગ, માઇનસ ક્યુ પાસે અલગ, માટે પરિણામી બળ 0 થશે નહીં. હા, અહીંયા ટોર્ક તો લાગશે જ. ટોર્ક લાગવાના કારણે ડાયપોલ શું કરશે? ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે એટલે ટોર્ક 0 થઈ શકે છે. એટલે કે ડાયપોલને જો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તેના ઉપર બળ ઉપરાંત ટોર્ક લાગે છે. બળ લાગવાના કારણે તે રેખીય ગતિ કરે છે
અને ટોર્ક લાગવાના કારણે એ કઈ ગતિ કરે છે? ચાક ગતિ કરે છે. કઈ ગતિ કરે છે? ચાક ગતિ કરે છે. ધ્યાનથી સમજજો. વાક્યો જો મેં અમુક ના લખ્યા તો લખી દેવાના. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં શું કીધું? ખ્યાલ આવ્યો? લખેલું તો છે જ. તો હવે થોડા એ ઉલ્લેખ કરી લો અહીંયા. જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો, તેના ઉપર ડાયપોલને મૂકતા તે માત્ર કઈ ગતિ કરશે? ચાક ગતિ કરશે. માત્ર ચાક ગતિ કરે છે. અને જ્યારે ટોર્ક 0 થાય ત્યારે તે સ્થિર થઈ જાય છે. હવે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકશો તો તે રેખીય ગતિ ઉપરાંત ચાક ગતિ બંને કરશે, કેમ કે એના પર રેખીય બળ લાગે છે અને પરિણામી બળ તો 0 તો એટલે બળ પણ લાગે છે અને ટોર્ક પણ લાગે છે. પણ જ્યારે ટોર્ક 0 થાય, કેમ કે ટોર્કના કારણે ક્ષેત્રને સમાંતર તો ગોઠવવાનું છે, ત્યારે ડાયપોલ માત્ર રેખીય ગતિ કરે છે. એટલે અહીંયા ડાયપોલ સ્થિર થશે નહીં. બીજું આ એકમાંના ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ડાયપોલ નહીં મૂકે કેટલું કાર્ય થાય, તો એ માટે પણ ક્વેશ્ચન એમાં એક સૂત્ર આપ્યું છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ θ1 કોણેથી θ2 જેટલું કોણે ભ્રમણ કરાવવામાં આવે ત્યારે કરવું પડતું કાર્ય તો W બરાબર -P cos θ2 cos θ1 સીધી કિંમત જ મૂકી દેવાની. તમને આવું કીધું કે ડાયપોલ પહેલાં ક્ષેત્રને લંબ હતો તો θ બરાબર કેટલો હતો? 90. હવે એનું ભ્રમણ કરાવીને ક્ષેત્રને સમાંતર ગોઠવામાં આવે તો θ બરાબર શું થયું? 0. તો θ1 90 ને θ2 0 થાય. તો 90 એટલે આ 0 થઈ ગયો અને અહીંયા cos 0 ની વેલ્યુ 1 એટલે -P તમારો જવાબ આવશે. જે રીતે પહેલાં ક્ષેત્રને ધારો કે સમાંતર હોય, બરાબર, તો θ1 શું થાય? 0 થાય. અને પછી ક્ષેત્રને લંબ થાય તો આ 90 થાય. આ 0 થયો અને અહીંયા 1 પણ માઇનસ છે, માઇનસ W બરાબર P. ટૂંકમાં જે તમને θ1 થી θ2 કોને ભ્રમણ કરાવવામાં આવે ત્યારે કરવું પડતું કાર્ય W બરાબર -P cos θ2 cos θ1. કોઈ ચોપડીમાં કદી સૂત્ર આવું પણ છે, W બરાબર માઇનસ આગળ નહીં હોય તો P કૌંસમાં cos θ1 cos θ2 હશે. એ પણ રાઈટ જ સમીકરણ છે. હવે આગળ આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મેં એક વાક્યની અહીંથી ચાલુ કર્યું હતું કે માથામાં કાંસકો ફેરવવામાં આવે ત્યારે કાંસકા ઉપર વિદ્યુત ભાર પ્રેરિત થાય છે, એના સ્થિર વિદ્યુત ભાર થાય છે. અને એ વખતે એવું પણ કીધું હતું કે જ્યારે પછી નીચે કાગળના ટુકડા રાખવામાં આવે તો આ કાગળના ટુકડા કાંસકા તરફ આકર્ષાય છે. તો કેમ આકર્ષાય છે? તો હવે એ આપણે સમજી લઈએ. જો સૂકાવાળમાં આપણે ક્વેશ્ચન આવો છે, 2 માર્કનો ક્વેશ્ચન કારણ પૂછાય કે સૂકાવાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકા અને નાના ટુકડાઓ આકર્ષાય છે, કારણ આપો. તો આપણી જાતિ ભાષામાં લખવાનું, જો સૂકાવાળમાં જ્યારે કાંસકાને ફેરવવામાં આવે છે ત્યારે કાંસકા ઉપર વિદ્યુત ભાર પ્રેરિત થાય છે, જેને કારણે કાંસકાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. અને એ કેવું હોય છે? સમાનની પણ અસમાન હોય છે. ઘણું આ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય છે. હવે એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે કાંસકા નીચે કાગળના ટુકડા રાખેલા છે તો વિદ્યુત ક્ષેત્રમાં કાગળના ટુકડા રહેલા છે, તો એ કાગળના ટુકડા પર વિદ્યુત ક્ષેત્રના કારણે શું લાગશે? બળ લાગશે. ધન અને ઋણ વિદ્યુત ભાર પર બળ લાગશે. એટલે કાગળમાં ડાયપોલ પ્રેરિત થશે અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રેરિત થશે. એ જે ડાયપોલ પ્રેરિત થશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રેરિત થશે. હવે આ ડાયપોલ એ ઓલરેડી કોની અંદર છે? તો કે કાંસકાના અસમાન વિદ્યુત ક્ષેત્રમાં છે. તો થોડી પહેલાં કીધું કે ત્યાં ટોર્ક 0 થાય. જો કે અમે સમજો કેમ કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, મતલબ ડાયપોલ પર અહીંયા માત્ર શું લાગશે? બળ જ લાગશે. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળે ના લાગતું. પણ મેં પહેલાં કીધું કે કાંસકા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અસમાન છે. એટલે અહીંયા કાંસકા આપણે બીજો મુદ્દો કીધો કે કાગળના ટુકડા ઉપર વિદ્યુત ડાયપોલ પ્રેરિત થઈ. કેવી રીતે? કાગળના ટુકડામાં પ્રોટોન ઇલેક્ટ્રોન તો છે જ ને, વિદ્યુત ક્ષેત્ર મૂકે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું. પ્રોટોન ક્ષેત્રની દિશામાં, ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને એ જે ડાયપોલ પ્રેરિત થઈ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો 0 કહો અથવા પાઈ કહો, જે કહો. ક્ષેત્રની દિશામાં એટલે 0 જ કહેવાય. એટલે sin 0 0 એટલે ટોર્ક 0. એટલે ડાયપોલ ચાક ગતિ નથી કરતો. પરંતુ વિદ્યુત ક્ષેત્ર અસમાન હોવાથી ડાયપોલ પર શું લાગે છે? બળ લાગે છે. બળ લાગવાના કારણે પેલા કાગળના ટુકડા હલકા હોવાથી કાંસકા તરફ શું થાય છે? આકર્ષાય છે. એટલે આપણે આ રીતે લખવાનું
કે કાંસકા વડે વિદ્યુતભાર પ્રેરિત થાય, જેના કારણે કાંસકાના આસપાસના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત અસમાન હોય. પછી આ ડાયપોલ પ્રેરિત થઈ છે, બરાબર. અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થઈ છે. વિદ્યુત ક્ષેત્ર અસમાન હોવાને લીધે ડાયપોલ પર પરિણામી શું લાગશે? બળ. ટોર્ક નહીં લાગે. કેમ ટોર્ક નહીં લાગે? કેમ કે તમારી ડાયપોલ ક્ષેત્રની દિશામાં છે. બાકી ઉપર પહેલું જ વાક્ય મેં લખ્યું છે કે જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો ત્યારે એના પર ટોર્ક અને બળ બંને લાગે. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ આવે એટલે ટોર્ક 0 થાય. બળ માત્ર બળ લાગશે. એટલે અહીંયા માત્ર બળ લાગે છે. અને બળ લાગવાના કારણે કાગળના ટુકડા સ્થાનાંતરિત થઈને કાંસકા તરફ આકર્ષાય છે. આ મુદ્દો છે. હવે આગળ આ પણ એક સામાન્ય ક્વેશ્ચન છતાં બોર્ડમાં પૂછાઈ ગયો છે. જો અત્યાર સુધીમાં આપણે જેટલું વર્ણન કરીએ બધામાં વિદ્યુતભાર કેવો હતો? છૂટો છવાયો ગોઠવાયેલો હતો. પણ હવે છૂટાછવાયામાં ઘણા બધા વિદ્યુતભારો ગોઠવે તો બધા વિદ્યુતભારો પર આપણે કાર્ય કરવું કેવું લાગે? અઘરું લાગે. દરેકનું વ્યક્તિગત વર્ણન કરીને પછી બધાને શોધવાના હોય તો આપણને તો અઘરું લાગે. એટલે અહીંયા વિદ્યુતભારનું વિતરણ સતત રીતે વિચારેલું છે. સતત એટલે આપણી પાસે જેમ દાખલા તરીકે હું એમ કહું કે આ કાગળ પર અહીંયા રેતી પાથરું, એકદમ બધી જગ્યાએ રેતી છૂટા તો બધી જગ્યાએ રેતી પાથરે તો સતત રેતી કહેવાય. તો હવે વિદ્યુતભારનું વિતરણ સતત થયેલું છે. તો હવે સતત વિદ્યુતભાર માટે પાછું 3 છે. રેખીય ઘનતા છે, પૃષ્ઠ ઘનતા છે અને કદ ઘનતા છે. એ સમજાવવાની છે. દાખલાઓ MCQ બધામાં આપણે આ સૂત્ર મુજબ યાદ રાખવાનું છે. પહેલાં તો હવે રેખીય વિતરણ એટલે સાદી ભાષામાં કે કોઈ રેખા પર વિદ્યુતભારનું વિતરણ સતત થયેલું હોય તેને રેખીય વિતરણ. આ પેન છે ને આ પેન પર વિદ્યુતભાર અહીંથી અહીં સુધીનો કન્ટિન્યુઅસ કોઈ જગ્યાએ ગેપ નથી. ઉપરથી ઓવરલેપિંગ વિદ્યુતભાર થયો છે તે વિદ્યુતભારનું વિતરણ કેવું કહેવાય? સતત. બતાવો કે એક વિદ્યુતભાર અહીંયા એક અહીંયા હોય ને એક અહીંયા હોય તે સતત ના કહેવાય. મારે ત્રણનું જ કામ કરવાનું. પણ અહીંથી અહીં સુધીમાં તો આપણે વિદ્યુતભાર ઘણા બધા હોય તો આપણે વિદ્યુતભાર એ પરમાણુ કરતાં નાનો છે. કેમ કે પરમાણુ શાનો બનેલો છે? તો કે આપણે ઇલેક્ટ્રોનનો, પ્રોટોનનો બનેલો. તો હવે આ આપણે ખબર પેલી ટાંકણીની ટોચ ઉપર 10⁵ પરમાણુ રહેતા હોય તો પછી આટલામાં કેટલા બધા ઇલેક્ટ્રોન, પ્રોટોન આવી શકે? માટે અહીંયા વિદ્યુતભારનું વિતરણ આપણે સતત વિતરણની વાત કરી છે. એને 3 ભાગમાં વહેંચ્યું છે: રેખા પર, પૃષ્ઠ પર અને કદ પર. તો પહેલો ક્વેશ્ચન હવે આપણો મુદ્દો છે રેખીય વિતરણ. જો પહેલો તો કીધું કે કેટલાક હેતુઓ માટે આપણે અલગ અલગ વિદ્યુતભારનો અભ્યાસ કરવો થોડો અઘરો પડી જાય. એટલે વિદ્યુતભારના પદમાં કામ કરવું અગવડભર્યું છે, અવ્યવહાર્યું છે. તેથી સતત વિદ્યુતભાર વિતરણ સાથે કામ કરવાની જરૂર પડે છે. સતતમાં કેવું? સમગ્ર ભાગને આપણે ફિઝિક્સને નાના ભાગમાં વહેંચવાનું, નાના ભાગ માટે શોધી બધા ભાગ માટે આવું થશે એવું કંઈ સોળો શામાં જતું રહે? સંકલનમાં જતું રહે. તો પહેલું રેખીય વિદ્યુતભારનું વિતરણ એટલે સીધી વ્યાખ્યા: કોઈ રેખા ઉપર સતત રીતે પથરાયેલા વિદ્યુતભારને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. શું કહેવાનું? કોઈ રેખા ઉપર સતત રીતે પથરાયેલા વિદ્યુતભારના વિતરણને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. બરાબર. હવે વિદ્યુતભારનું રેખીય વિતરણ થઈ ગયું. પણ આપણે જ્યારે રેખા ઉપર વિદ્યુતભાર થયો છે ને આના વિશે આખો અભ્યાસ કરવો છે તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો? તો હવે એને રેખીય ઘનતા તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. તો કે વિદ્યુતભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને, આ ધારો કે રેખા વિદ્યુતભારિત છે તો આની ટોટલ લંબાઈ દાખલા તરીકે 10 સેન્ટીમીટર છે. આના ઉપર કુલ વિદ્યુતભાર 50 છે તો 50 ભાગ્યા હું 10 કરું, 50 કુલમ વિદ્યુતભાર 10 કરું તો 1 સેન્ટીમીટર દીઠ 5 કુલમ વિદ્યુતભાર થયો. એને કહેવાય રેખીય ઘનતા. એટલે કે વિદ્યુતભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. વિદ્યુતભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. તેને આપણે લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. હવે જો અહીંયા આપણે આખા તારને નાના નાના સૂક્ષ્મ ભાગમાં વહેંચું અને સૂક્ષ્મ ભાગ પર આટલો વિદ્યુતભાર છે એવું કીધું છે. એ સુરેખ તાર પર પણ જો અહીં સૂક્ષ્મ નથી એટલે કે સ્થૂળ એટલે સૂક્ષ્મ એટલે બહુ નાના લેવલ, સ્થૂળ એટલે થોડું મોટા લેવલનું. એટલે સુરેખ તાર પર સ્થૂળ સ્તરનો પેલું સૂક્ષ્મ એટલે ΔL → 0. ΔL → 0 ΔL માપી શકાય. રેખા
સૂર્યક તાર પર સ્થૂળ તરમાનો ડેલ્ટા એલ લંબાઈનો એક ખંડ છે અને એના ઉપર ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર હોય તો વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ. એક વાક્ય મેં આ પછી તમારે બધા ત્રણે ત્રણમાં આ રીતે વિચાર લેવાનું. વિતરણ આ જે મુદ્દો છે ને વિદ્યુતભારનું વિતરણ સમાન ના હોય ને ત્યારે કામનું છે. હવે વિતરણ સમાન હોય, જો રેખા પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો હોય તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર રેખા પરનો કુલ વિદ્યુતભાર ભાગ્યા રેખાની લંબાઈ. મેં હમણાં કીધું ને 50/10 એ રીતે Q/L એવું બધા માટે લઈ શકાય. હવે આના પછી એનો એકમ શું થાય? વિદ્યુતભારનો એકમ કુલમ અને મીટર, એટલે રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ કુલમ પર મીટર. બે વ્યાખ્યા યાદ રાખવાની. ફરીથી કોઈ રેખા ઉપર સતત રીતે પથરાયેલા વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. બીજો મુદ્દો વિદ્યુતભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. એનું સૂત્ર લેમડા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ અને એકમ કુલમ પર મીટર. હવે બીજો મુદ્દો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. એમાં પહેલાં તો એનો મુદ્દો આવો છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. અને આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની જગ્યાએ મુદ્દાનું નામ શું લખવાનું? પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. તો પહેલાં એની વ્યાખ્યા છે. સેમ કોઈ રેખા પર એમ કોઈ પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલા વિદ્યુતભારને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહેતા કે આ પૃષ્ઠ કહેવાય. અને આના ઉપર વિદ્યુતભાર પથરાયેલો હોય તેને શું કહેવાય? પૃષ્ઠ વિતરણ. એટલે કોઈ પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલા વિદ્યુતભારને વિદ્યુતભાર વિતરણ કહે છે. હવે આગળ સેમ એની વ્યાખ્યા વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ. હવે આપણે પેલું વિદ્યુતભાર રેખા પડે એની જગ્યાએ વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે. વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે. ને એને સિગ્મા વડે દર્શાવાય. બરાબર? સિગ્મા બરાબર હવે જેમ કીધું એમ સુવાહક સપાટી પર ક્ષેત્રફળનો ખંડ ડેલ્ટા એસ લીધો, એ પણ નાનો, અને એના પર વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ તો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એસ સિગ્મા બરાબર એનો એકમ કુલંબ પર મીટર સ્ક્વેર. હવે આગળ છે વિદ્યુતભારનું કદ વિદ્યુતભાર વિતરણ. એટલે કોઈ કદ પર, એટલે કોઈ ઘન વસ્તુ હોય, ગોળો લો પણ ઘનાકાર વસ્તુ હોય અને એના ઉપર વિદ્યુતભારનું વિતરણ સતત થયેલું હોય તેને કદ વિતરણ કહેવાય. એટલે કોઈ કદ પર સતત રીતે પથરાયેલા વિદ્યુતભારને કદ વિદ્યુતભાર વિતરણ કહે છે. અને એના કદ તો વિદ્યુતભારિત કદ પરના એકમ કદ દીઠ, જો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, એકમ કદ દીઠ વિદ્યુતભાર, એટલે વિદ્યુતભારિત કદ પરના એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ ઘનતા કહે છે, જેને રો વડે દર્શાવાય. જો કદ ડેલ્ટા વી હોય અને વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ હોય તો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા વી એકમ કુલમ પર મીટર ક્યુબ છે. ઓકે. હવે આ દરેકને ઉદ્ભવતું સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. જો ચોપડીમાં ખાલી કદનું છે, મેં 2 લખ્યા છે, તમારે જાતે લખવાનું છે. હવે રેખા પરના વિદ્યુતભારિત સતત વિતરણને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ફરીથી, રેખા પરના વિદ્યુતભારના સતત વિતરણને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. જો કે હવે ડાયોગ્રામમાં થોડું તમને દ્વિધા જેવું લાગતું હોય તો થોડું સમજાવી દઉં છું શું છે. થોડું મારે એરામાં આ જે સ્મોલ આર છે ને એ અહીંથી અહીં સુધીનો એરો છે. એટલે તમારે આને થોડી આમ ત્રાસી લાઈનથી આમ દોરવાનું, એટલે અહીંથી આ રેખા આમ જતી રહે. એટલે કહેવાનો હેતુ મારો એવો છે કે ધારો કે જો અહીં બતાવું, અહીં છે. હવે આને આમ લીધો, અહીંથી આ સ્મોલ આર છે અને અહીંથી આ છે ને એ કેપિટલ આર છે. ક્લિયર? એટલે તમને અહીંયા પેલા 2 ભાગ પડી જાય છે ને એ ના પડે, એટલે અહીં બતાવી જો અહીંથી અહીં સુધીનું સ્મોલ આર, પછી એને પછી અહીંથી આ જે છે આર ડેશ છે અને અહીંથી આ ઉગમ બિંદુથી એનો સ્થાન કેપિટલ આર છે. એટલે પેલો અહીંયા મારે ભેગું કરવા માટે પછી મેં આમ મોટું કરીને 2 લાઈન દોરી દીધી છે. એટલે તમારે આવી આ રીતની લાઈન થવી જોઈએ.
આવું થવું જોઈએ, તમારો ડાયોગ્રામ આવો થવો જોઈએ, હને? જો મેં આ જે રેખાનો બતાવ્યો છે, કદનો બતાવ્યો, ક્ષેત્રનો તમારે જાતે લખવાનું છે. એકવાર છતાં હું બોલી તો લઈ શકું. બહુ ઇઝી આ બધા સ્ટેપ, ખાલી વાક્ય રચના બદલવાની. અહીં આકૃતિ પહેલાં ધારો કે આ રેખાને ડેલ્ટા એલ જેવા નાના સૂક્ષ્મ લંબાઈ ખંડોમાં વિભાજિત કર્યું છે. ધારો કે રેખાને ડેલ્ટા એલ જેટલા સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં વિભાજિત કરેલો કલ્પો. હવે તેના પરનો કોઈ એક ખંડ, આ ડેલ્ટા એલ ખંડ લીધો, એનો સ્થાન સદિશ આપણી પાસે આર છે. હવે રેખા પરની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. હવે ડેલ્ટા એલ લંબાઈ પરનો વિદ્યુતભાર કેટલો? જો લેમડા એટલે એકમ લંબાઈ પરનો વિદ્યુતભાર. તમારી કેટલી લંબાઈ છે? ડેલ્ટા એલ. એકમ લંબાઈ લેમડા, તો ડેલ્ટા એલ એ કેટલો? તો ડેલ્ટા એલ ગુણ્યા લેમડા. એટલે તમારે ડેલ્ટા એલ લંબાઈ પરનો વિદ્યુતભાર થાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. ખ્યાલ કેવી રીતે? એકમ લંબાઈ એ લેમડા, તો ડેલ્ટા એલ લંબાઈ એ કેટલો? તો ડેલ્ટા એલ ગુણ્યા લેમડા. એટલો વિદ્યુતભાર આ ડેલ્ટા એલ લંબાઈના ખંડ પર, આખી રેખા પરની ખાલી આ નાનો જે ડેલ્ટા એલ લીધો છે એના પરનો વિદ્યુતભાર છે. હવે આ વિદ્યુતભાર વિતરણની બહાર આપણે કોઈ બિંદુ પી લેવાનું છે. બહાર લો કે અંદર લો, મેં બહાર લીધું છે. હવે એનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી આર છે. આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુથી એનો સ્થાન સદિશ કેપિટલ આર છે. અને ડેલ્ટા એલ ખંડથી આપણે પીનું આપણે સ્થાન સદિશ આર ડેશ છે, બરાબર. અને ડેલ્ટા એલથી બિંદુ પી તરફનો એકમ સદિશ એ આર કેરેટ છે, કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં થશે એટલે. તો ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર, તો આપણી પાસે ઈ બરાબર સૂત્ર છે કે ક્યુ અપન આર સ્ક્વેર. બિંદુ તો આપણે ડેલ્ટા ઈ બરાબર વિદ્યુતભાર સૂક્ષ્મ તો વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ કે ડેલ્ટા ક્યુ અપન આર સ્ક્વેર આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ સ્ક્વેર. ડેલ્ટા ક્યુની વેલ્યુ લખવાની લેમડા ડેલ્ટા એલ આર ડેશ સ્ક્વેર આર ડેશ. હવે આ તો એક ખંડના કારણે રેખા પર આવા ઘણા બધા ખંડો કલ્પેલા છે. દરેક ખંડ વડે આટલું વિદ્યુત ક્ષેત્ર શોધો અને એ સમાન ગણીને બધાનો સરવાળો કરવાનો. તો સમગ્ર રેખાને લીધે બિંદુ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર સંપાતમાંથી સીધો હતો, સીધો સરવાળો ઈ બરાબર સિગ્મા કે લેમડા ડેલ્ટા એલ અપન આર ડેશ સ્ક્વેર. હવે આ સરવાળામાં ડેલ્ટા એલ ટેન્સ ટુ 0 લઈએ, ચોપડીમાં નથી લખ્યું એટલે હું નથી લખ્યું, પણ લિમિટ ડેલ્ટા એલ ટેન્સ ટુ 0 લો તો જ સરવાળો સંકલનમાં જાય. એટલે આ સરવાળાને સંકલનમાં લેતા તો સંકલન કે ડેલ્ટા એલમાંથી પછી ડીએલ થઈ જાય. કેમ કે ડેલ્ટા એલ શું લીધું મેં? લિમિટ ડેલ્ટા એલ ટેન્સ ટુ 0. તો ડેલ્ટા એલનું વિકલન થઈ ગયું અહીંયા, અને ડીએલ થઈ ગયું, ડીએલ આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ સ્ક્વેર. ઓકે. હવે એ જ રીતે જો તમારે અહીંયા આ રેખાની જગ્યાએ પૃષ્ઠ પરના વિદ્યુતભારના, આખી થિયરી બોલું છું, પૃષ્ઠ પરના વિદ્યુતભારના સતત વિતરણને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો તમારે ડાયોગ્રામ અહીં બતાવી દઉં, જોજો. આ એક આવો નાનું સમતલ લઈ લેવાનું, એને આવા નાના નાના ખંડો વહેંચીને એમાંથી આ એક ખંડ લઈ લેવાનું, બરાબર. એનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે, એનો સ્થાન સદિશ આર છે. હવે અહીંયા બિંદુ પી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે અહીંથી આપણે આ જે છે આ કેપિટલ આર અને આ આર ડેશ થશે. ઓકે, એવું ખ્યાલ આવ્યો કે નહીં? હજુ ડાયોગ્રામમાં નહીં ખ્યાલ આવ્યો તો જો, આ મેં મોટું એક સમતલ લીધું, એમાં આવા ચોરસ પાડ્યા, એમાંથી આ એક ચોરસ લીધું એક, બરાબર. અને એનો સ્થાન સદિશ આર. હવે અહીંથી આથી આપણે આર ડેશ બિંદુ બી શોધવું, અને અહીંથી એનો આર એ વર્ણનમાં. જો પહેલું ધારો કે સમગ્ર પૃષ્ઠને ડેલ્ટા એ સ્મોલ એ લેવાનું, ડેલ્ટા એ જેટલા સૂક્ષ્મ ક્ષેત્રફળના ખંડોમાં વિભાજિત થયેલો કલ્પો અને તેના પરનો કોઈ એક ખંડનો સ્થાન સદિશ આર છે. ક્ષેત્ર પર રેખીય વિદ્યુતભાર ક્ષેત્ર પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે, સિગ્મા છે. હવે ડેલ્ટા એ ક્ષેત્રના ખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ડેલ્ટા એ, એકમ ક્ષેત્રફળે સિગ્મા, તો ડેલ્ટા એ કેટલા લે? સિગ્મા ડેલ્ટા એ, ક્ષેત્રફળ વડે ગુણી નાખવાનું. આ વિદ્યુતભાર વિતરણના બહાર એક બિંદુ પી લો, તેનો સ્થાન સદિશ કેપિટલ આર છે. હવે ડેલ્ટા એ ખંડથી પી બિંદુનું અંતર આર ડેશ છે, અને ડેલ્ટા એથી પી બિંદુ તરફનો એકમ સદિશ આર કેરેટ છે. ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર, તો કે આ તો એનું એ જ, ખાલી અહીંયા ડેલ્ટા એલની જગ્યાએ શું આવશે? ડેલ્ટા એ આવશે.
પછી અહીંયા પણ ડેલ્ટા એ આવશે, અહીંયા ડી એ આવશે, બસ સ્મોલ એ લેવાનું, ક્લિયર પતિ. અને અહીંયા એલ નહીં લખવાનું, ત્યાં એ લખવાનું, એ ક્ષેત્ર અથવા એસ લખવાનું. હવે નવી ચોપડીમાં ડેલ્ટા એસ લખ્યું તો સોરી, તમે અહીંયા મેં ડેલ્ટા એ બોલવાની જગ્યાએ ડેલ્ટા એસ લખજો. અહીં ડેલ્ટા એસ, અહીં ડેલ્ટા એસ, અહીં ડીએસ અને અહીંયા એસ ને અહીં ડીએસ. ઓકે, હવે આગળ સેમ થિયરી ત્રીજી, કદ પર સતત વિતરિત થયેલા વિદ્યુતભારના કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. જો અહીંયા ડાયોગ્રામ છે, આ કોઈ કદ છે, ઘનાકાર પદાર્થ છે, એમાં ત્યાં એક કદ લીધું છે, ડેલ્ટા વી કદનો છે. હવે અહીંથી એનો સ્થાન સદિશ આર, પછી અહીંથી એનો આર ડેશ અને અહીંથી પી સુધીનો આર છે. સેમ વર્ણન, કોઈ ચેન્જ નહીં, બધું જ જ ખાલી પહેલું લખ્યું. જો ધારો કે અવકાશમાં સતત વિદ્યુતભાર વિતરણની વિદ્યુતભાર ઘનતા ρ છે. વિદ્યુતભાર વિતરણને ડેલ્ટા વી માપના નાના ખંડોમાં વિભાજિત કરો. ઉગમ બિંદુઓની સાપેક્ષે કદખંડનો સ્થાન સદિશ આર છે. આ કદખંડમાં રહેલા વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર ρ ડેલ્ટા વી, કે એકમ લંબાઈએ કેટલો, એકમ કદે વિદ્યુતભાર ρ, તો ડેલ્ટા વી એ કેટલો, બેનો ગુણાકાર. વિદ્યુતભાર વિતરણની બહારનું બિંદુ પી લો, જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેપિટલ આર. ડેલ્ટા વીથી બિંદુ પીનું અંતર આર ડેશ છે, અને લખો આર ડેશ એ એનું શું કહેવાય, એકમ સદિશ છે. ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને કારણે બિંદુ પી પાસેનું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લખ્યો. હવે અહીંયા આર ડેશ કેરેટ એટલે ખ્યાલ આવશે ને, એકમ સદિશ છે વિદ્યુત ક્ષેત્રની દિશાનું, તે ડેલ્ટા ક્યુ, ખાલી અહીંયા ડેલ્ટા ρ ડેલ્ટા વી લખવાનું. હવે સમગ્ર કદ એટલે સરવાળો થાય એટલે ડેલ્ટા વી, સંકલનમાં જ એટલે ડીવી થઈ જાય, બસ બીજું કશું. ક્લિયર, અને વી લખવાનું. ઓકે, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.